કે મોટા શહેરોમાં ફેક્ટરીમાં ચીમની શા માટે રાખવામાં આવી છે? જો આ સબ માની લો કે ફેક્ટરી છે. હવે જો ફેક્ટરીમાં ઘણા પ્રકારના ધુવાડાઓ ઉત્પન્ન થાય છે. તે આપણા શ્વસનમાં જો આપણે શ્વસન યંત્રમાં જો ગળી જાય તો આપણા ફેફસાને નુકસાન થઈ શકે છે. જો આ મોટી ચીમની છે એના જો આપણે પહેલા એ જાણવું કે વાયુ છે તે હંમેશા ઉપરની દિશામાં ગતિ કરે છે. જેમ કે આ ધુમાડો તે પણ એક પ્રકારનો વાયુ જ છે. શું છે? એક પ્રકારનો વાયુ છે. જો એ પછી જ્યારે આપણે આ શા માટે રાખવામાં આવી છે કે આપણા જે નીચે સજીવો રહે છે તેના શ્વસનમાં જો ગળી જાય તો તેને નુકસાન પહોંચાડી ન શકે. તેના માટે જો આ ચીમની ન મૂકવામાં આવી હોય તો શું થાય ખબર છે? ધુમાડો જે ઉત્પન્ન થાય છે તે બહાર ફેલાઈ જાય છે. શું થાય? ફેક્ટરીની અંદર બહાર ફેલાઈ જશે. તો જે ફેક્ટરીમાં કામ કરે છે તેના શ્વસનમાં જાય તો તેને નુકસાન થઈ શકે છે. તેના માટે મોટા શહેરોમાં ફેક્ટરીમાં ચીમની મૂકવામાં આવી છે. શું મૂકવામાં આવી છે? ચીમની. હવે જો આપણે મોં વડે શ્વાસ લેવો હાનિકારક છે. કોઈને ખબર છે શા માટે? તો જો મોં વડે આપણે નાક વડે શ્વાસ લઈએ છીએ. શેના વડે? નાક વડે. જો આપણે નાકમાં નાના વાળ આવેલા હોય છે. આપણે જ્યારે શ્વાસ લઈએ છીએ ત્યારે આપણે ઓક્સિજનની સાથે સાથે રજકણો પણ તેની અંદર જાય છે. આ રજકણોને રોકવા માટે નાકની અંદર નાના વાળ આવેલા હોય છે. શું આવેલા હોય છે? નાના વાળ આવેલા હોય છે. તે જો તમે જો તમારે ચા પીવી હોય તો તમે ગાળો છો. શા માટે? કેમ કે જ્યારે તમે ચા પીવો તો એટલે જ્યારે તમે ચા પીવો ત્યારે ચાની ભૂકી પણ તમારી ચાની સાથે પેટમાં જશે. તો એના તમે શું કરો છો? ગાળો છો ગાળણીથી. પણ જો નાકની અંદર નાના વાળ આવેલા હોય છે. શું આવેલા હોય છે? નાના. આ વાળ તમારા જે રજકણો જાય છે તે રજકણોને રોકે છે. શું કરે છે? જો આપણે બધા સજીવ છીએ. શું છીએ આપણે? સજીવ. એટલે આપણે શ્વસનમાં ક્યુ વાયુ લે છે અને ક્યુ વાયુ બહાર કાઢે છે. શું? જો આપણે ઓક્સિજન વાયુ લઈએ છીએ અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ બહાર કાઢીએ છીએ. ઓક્સિજન વાયુ લઈએ છીએ અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ બહાર કાઢીએ છીએ.